અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષીય અનિલ દહિયા પાનનો ગલ્લો ચલાવે છે. 11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાથી ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે ઊભો રાખીને લાયસન્સ માંગ્યું હતું. જે લાયસન્સનો પોલીસે ફોટો પાડી લીધો હતો. ત્યાંથી થોડી દૂર જતાં જ તેના મોબાઈલ પર ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-ચલાણનો મેસેજ આવ્યો હતો. યુવકનું કહેવું છે કે એ વખતે મને ટ્રાફિક પોલીસે મેમો અંગે વાત કરી નહોતી અને મને કંઈ કીધું નહોતું. જો તેમણે મને એ વખતે જ જાણ કરી હોત તો ત્યાં જ દંડ ભરી દીધો હોત. જોકે હાલમાં અનિલ છેલ્લા 11 મહિનાથી કોર્ટ અને પોલીસ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. આ મેમોને લઈને તે ઘી કાંટા સ્થિત ટ્રાફિકની વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ગયો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં મેમોનો કોઈ નિકાલ આવતો નથી, જેના કારણે તે અને તેનો પરિવાર સતત ચિંતામાં જીવી રહ્યો છે. જે આ ફાઇન છે હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરીથી પણ 3 ધક્કા ખાઈ ચૂક્યો, પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી અને મને મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી.